નમસ્કાર મિત્રો, મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને આજના વ્લોગમાં તમને કંઈક નજારો જોવા મળશે તો તમે જોઈ શકશો. બહુ મજા આવે એવું છે. આથી જોયો કેવું છે? શું કરે છે? શું કરે છે? કાઈ નહીં ને? બેઠો છે ને? તો મોડું હરકું રાખ. આવું શું કરે? આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો કે તને નહીં આવડતું એમ ને? તો શું કરશું? તો અમે અહીં બેઠા છે અને આજનો બ્લોગ બનાવવાનું તો કારણ એવું નહોતું, પણ બતાવી દઈએ છીએ તમને. તો વિડીયોની અંદર બન્યા રહેજો. સરસ મજાનો આવો નજારો છે તો તમે જોઈ શકો છો. અને હું તમને બતાવીશ. બહુ ખતરનાક ઓલું એ જગ્યા છે તો તમે જોઈ શકો છો. અને આમ આપણે જઈએ પાસે પુમાડિયા બહુ આપણા આદિવાસી માટે ખૂબ પ્રખ્યાત હોય છે તો તમે જોઈ શકો છો. આનો ટાઈમ બી થઈ જશે સૂકવાનો, એટલે કે વીણવાનો, એ બી તમે જોઈ શકો છો. અને આ જબરું એક વાડિયા બહુ ઉગેલા છે તો તમે જોઈ શકો છો. એ ભાજી બહુ ખતરનાક લાગે છે તો એ તમે જુઓ. આ પુવાડિયાને છે ને ભાજી છૂટીને સૂકી દેવામાં આવે છે. સૂકી દેવામાં આવે છે એટલે બહુ સરસ રીતે સુકાઈ જાય છે. અને આ પુવાડિયાના જે ફૂલ છે ને આ બી ભેગા વીણી લેવાના, એટલે આ બી સૂકી જાય ને આપણી રાઠવા સમાજમાં બહુ આવું વખણાય છે. આ પુવાડિયાની ભાજી ખાવાની બી બહુ મજા આવે, બહુ એટલે બહુ. અને આ પુવાડિયાની ભાજી અને લસણ વાળું મરચું એવું લસણમાં ભેગું કરીને વાટી નાખવાનું એટલે બહુ સ્વાદ પકડે છે. તો આ પુવાડિયાની ભાજી સરળ રીતે મસ્ત ખાવામાં બહુ મજા આવે છે. તો આ પુવાડિયાની ભાજી આપણા શરીરમાં કઈ બી પ્રકારનું રોગ જેવું હોય તે બી દૂર કરી શકે છે. અને બીજી વાત કરીએ તો આ પુવાડિયાની ભાજી ખાવાથી પાચન શક્તિ પણ વધી શકે છે અને સરસ રીતે આ ખોરાકમાં મદદરૂપ બની શકે છે. બીજી એક ખાસ વાત, આ જે પુવાડિયાના આવી શીંગો લાગેલી હોય છે ને, એમાંથી દાણા કાઢીને એમાંથી શું બને ને શું નહીં એ તો ખબર નથી, પણ એ બી વેચાય છે અને એ કંઈક બનતું હશે તો લેતા હશે ને. એટલે આની ભાજી બી ઉપયોગમાં બહુ જાય છે અને એનું કંઈક બી આવે એ બી સરળ રીતે કંઈક ઉપયોગમાં જાય છે. મિત્રો, બીજા નંબરમાં આવે છે એનું ઝાડનું નામ છે પીસોટી. પીસોટીની ભાજી બી બહુ ખતરનાક, ખાવા મજા આવે છે તો એ હું તમને બતાવી દઉં છું. તો મિત્રો, આ છે પીસોટીની ભાજી. આને બી સરસ રીતે બનાવી અને એનો ખોરાક લેવામાં આવે છે. એ બી સરસ મજાની ભાજી, ખૂબ જ મજા આવે છે ખાવામાં, જોરદાર લાગે છે. તો એ તમે આ ભાજીને બી જોઈ શકો છો. આ પાંદડા છે ભાજીના. મિત્રો, એ
એ ભાજીની વાત થઈ ગઈ છે અને હવે પછી આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ અને ફરી મળીશું આપણા બીજા નવા વ્લોગમાં. તો એમાં કંઈક હું નવું બતાવીશ, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં હોય અને ચેનલમાં કદાચ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. જય માતાજી.